બુદ્ધવિહાર બની જાય તો તેની પાછળ જે બુદ્ધ સંસ્કાર છે એને આપણે પૂરા ભારતની અંદર સ્થાપિત કરવા માટે થઈને અથાગ પ્રયાસ કરી રહ્યા છે। આ બુદ્ધવિહારનું ડેવલપમેન્ટ થાય તો આની અંદર નાના નાના બાળકોને જે બુદ્ધિઝમનો જે વિકાસ થવો જોઈએ, માનવતાવાદી જે જીવન સ્થાપિત થવું જોઈએ, એ સ્થાપિત કરવા માટે થઈને આ બુદ્ધવિહારને બનાવવાનો અમે અથાગ પ્રયત્ન કરીએ છીએ। ખાંભડા મુકામે આવેલા સમ્રાટ બુદ્ધ વિહારની મુલાકાત લેવા માટે આવ્યા છે। તો સૌ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। જેપી સમ્રાટ સાહેબે આ બુદ્ધ વિહારનું નિર્માણ કરેલું છે। ખૂબ જ કઠિન કાર્ય છે, તો આપણે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશું, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું કે તેઓની અથાગ મહેનત બાદ જે ખાંભડા ગામ આવેલું છે ત્યાં તેઓ એક બુદ્ધ વિહારનું નિર્માણ કરી શક્યા છે। તો જેપી સમ્રાટ સાહેબનો પરિચય આપવો એ ખૂબ જ જરૂરી છે। તો તેઓ અહીં ખાંભડા ગામમાં જ રહે છે। એક સંઘર્ષમય વ્યક્તિત્વ જેપી સમ્રાટ સાહેબ યુવા છે, તો પરિચયની કોઈ મોહતાજ નથી। આપણે તેમની સાથે વાતચીત કરીશું। બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે મનુષ્ય ધર્મ માટે નથી, પરંતુ ધર્મ એ મનુષ્યો માટે છે। તો બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના દિવસે જે ધમ્મ ક્રાંતિ કરી હતી અને પોતાના લાખો અનુયાયીઓની સાથે પોતે ધમ્મ દીક્ષા લીધી અને લાખો અનુયાયીઓને પણ ધમ્મ દીક્ષા ગ્રહણ કરાવડાવી। તો આ ધમ્મ કાર્યને કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકીએ, તો એના માટે આપણે આજે ખાંભડા ગામની અંદર જેપી સમ્રાટ સાહેબની રૂબરૂ મુલાકાત કરી છે। ત્યારે આપણે એમની જ સાથે વાતચીત કરીશું। શું અનુભવ રહ્યો છે, તેઓના શું વિચારો છે બુદ્ધિઝમને લઈ, અને તેમને કેવી કેવી મુશ્કેલીઓ એમની સામે આવી છે, અને તેઓ કઈ રીતે આ કારવાને આગળ લઈ જવા માગે છે। તો જેપી સમ્રાટ સાહેબ, તમારું ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। હું વેદ ગોવર્ધન રાય આપનું સ્વાગત કરું છું। સમ્રાટ બુદ્ધ વિહારનું નિર્માણ થયું છે, તેનું સંચાલન પણ તમે કરી રહ્યા છો। તમને કેવું લાગે છે? તમને ગામમાંથી કેવો સહકાર મળ્યો છે? તમને આજુબાજુના ગામમાંથી મિત્રોનો પણ સહકાર મળ્યો છે, તો તમે એના વિશે શું કહેશો? હું જયરાજ સમ્રાટ, ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલના સંસ્થાપક વેદ ગોવર્ધન રાય જ્યારે સમ્રાટ બૌદ્ધ વિહારની મુલાકાત લેવા માટે આવ્યા છે, ત્યારે જે સમ્રાટ બૌદ્ધ વિહાર બનાવવાનો એક જ મારો ઉદ્દેશ હતો, શિક્ષિત લોકો ભણી ગણી અને બૌદ્ધમય એટલે શાંતિમય માનવતાવાદી જીવન સ્થાપિત કરવા માટે થઈ અને મારા પરિવારના સદસ્યો દ્વારા મને પ્રોત્સાહન મળ્યું કે ભાઈ નહીં, બાબા સાહેબે જે વાત કીધી છે એ વાત 100% સાચી છે, માટે આપણે બૌદ્ધ ધર્મ સ્વીકારવો જોઈએ। અને મેં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી મને એવું લાગ્યું કે મારું પોતાનું પણ એક ધર્મસ્થાન હોવું જોઈએ। તો મેં મારા પરિવાર સાથે આ બૌદ્ધ વિહારની સ્થાપના કરવાનો એક નિર્ણય લીધો અને 2017ની અંદર આ બુદ્ધ રૂપ પ્રતિમાનું અનાવરણ કરી એમાં નામી અનામી ઘણા તે મહાનુભાવો હાજર રહ્યા હતા। આજુબાજુના તમામ જે બુદ્ધિઝમને માનવાવાળા, આંબેડકર મુવમેન્ટને સ્વીકારવાવાળા જે વ્યક્તિઓ છે એ લોકોનો સહકાર મળી રહ્યો છે કે આ બુદ્ધ વિહાર બની જાય તો તેની પાછળ જે બુદ્ધ સંસ્કાર છે એને આપણે પૂરા ભારતની અંદર સ્થાપિત કરવા માટે થઈને અથાગ પ્રયાસ કરી રહ્યા છે। આ બુદ્ધ વિહારનું ડેવલપમેન્ટ થાય તો આની અંદર નાના નાના બાળકોને જે બુદ્ધિઝમનો જે વિકાસ થવો જોઈએ, માનવતાવાદી જે જીવન સ્થાપિત થવું જોઈએ, એ સ્થાપિત કરવા માટે થઈને આ બુદ્ધ વિહારને બનાવવાનો અમે અથાગ પ્રયત્ન કરીએ છીએ। તો અહીંયા શું છે, મેડિટેશન સેન્ટર પણ બનાવવાની ઈચ્છા છે અમારી। શિક્ષણ પૂરતું મળી રહે, અહીંયા નાના નાના સાંસ્કૃતિક કાર્યક્રમો બને અને સમાજમાં જાગૃતિ બને અને માનવતાવાદી એક જીવન સ્થાપિત થાય, એ મારો ઉદ્દેશ છે। જેપી સમ્રાટ સાહેબે પોતાની વાત જણાવી છે, ત્યારે અહીં દર્શકોને હું એક વાત કહેવા માંગીશ કે તમે ક્યારેક ધ્રાંગધ્રાની આજુબાજુમાં આવવાનું થતું હોય તો તમે અવશ્ય આ સમ્રાટ બુદ્ધ વિહારની મુલાકાતે આવો। ખૂબ જ સરળ સ્વભાવના વ્યક્તિ છે અને ખૂબ જ સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે। ભવિષ્યને લઈને પણ પોતાના આયોજનની વાત કરી, તો મિત્રો એમણે બહુ સરસ વાત કરી। તો આમાં તેમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી। અહીં જે બુદ્ધ વિહારનું નિર્માણ થયું છે સાહેબ, બુદ્ધ વિહારના નિર્માણ સમયે ગામમાંથી તમને એવા 2-5 મિત્રોના નામ આપો કે જેમણે તમને મદદ કરી હોય। સાહેબ, સાથ સહકારમાં તો એવું છે કે જે અમને દિયન જીત્યા છે, જે પોતે બુદ્ધિઝમને સ્વીકારેલ છે પરંતુ ઓફિશિયલ નથી, પરંતુ તે એ બુદ્ધિઝમને માને છે અને
ગામના પણ તે ઓબીસી સમાજમાંથી એક બે વ્યક્તિઓ છે જેના હું અત્યારે નામ નથી લેતો, પરંતુ જે ઓબીસી સમાજના છે લોકો એને પણ આપણને સાથ સહકાર આપ્યો છે. અને જે બેકવર્ડ ક્લાસમાં જે અમુક એસસી અનુસૂચિત જાતિમાં જે આવે છે એ લોકો પણ મને એવા કમલેશ જીતિયા છે, એ દેવરાજભાઈ રાઠોડ છે, આવા મિત્રોએ મને ખૂબ સાથ ને સહકાર આપ્યો છે. અને ધાંગધ્રા માનવતા બોધ વિહાર જે સંચાલકો છે અને એની જે ટીમ છે કાર્યકર્તાઓ, એનો પણ ખૂબ ખૂબ મને સાથ સહકાર મળ્યો છે. મોટા અંકેવાડિયા ધાંગધ્રા તાલુકાનું, ત્યાં ચંદ્રપાલ બોધ અને કરુણામૂર્તિ બોધ વિહાર આવેલું છે. અને ગુજરવદી ગામ, ત્યાં બાબા બોધ વિહાર, તે હીરાલાલ આંબેડકર. અને ધાંગધ્રા માનવતા બોધ વિહાર દીપક મેઘ, ત્રિભુવનભાઈ સોલંકી, આ લોકો તેનું સંચાલન કરી રહ્યા છે. અને તેવા લોકો દ્વારા, એમની ટીમ દ્વારા પણ અમને ખૂબ ખૂબ સારો એવો સહકાર મળી રહ્યો છે. અને અત્યારે હાલ આપણી પાસે મટીરિયલ તો છે, પરંતુ આગળનું ડેવલપિંગ કરવા માટે થઈ અને થોડીક પ્રયત્નો કરીએ છીએ. અને સમાજ અને બુદ્ધિસ્ટ લોકો પાસે અમે એવી આશા રાખીએ છીએ કે આ બુદ્ધ વિહારની મુલાકાત લો અને બુદ્ધ વિહારને આગળ ડેવલપ કરી અને સારા દેશની અંદર બુદ્ધિઝમને સારી રીતે પ્રસાર કરી શકીએ એવું એક સારું એવું કેન્દ્ર સ્થાપિત થાય. ખૂબ જ સરસ વાત કરી જેપી સમ્રાટ સાહેબે, અને તેઓ સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે. તો તમે રૂબરૂ મુલાકાતે આવો અને તેમની મુલાકાત કરો, અને ત્યારબાદ તમને સ્વ અનુભવ થશે કે એક નાના એવા પરિવારમાંથી આવે છે. આર્થિક પરિસ્થિતિએ પણ એમ કહી શકાય કે તેઓ એટલા બધા ઉજળા નથી, પરંતુ તેઓ બાબા સાહેબના વિચારોને માને છે. અને બાબા સાહેબના અનુયાયી હોવાના કારણે તેઓ બુદ્ધિઝમ સુધી પહોંચી શક્યા છે. અને આ બુદ્ધિઝમનો સર્વાંગી વિકાસ થાય એટલા માટે પોતાની જે વાત છે એ રજૂ કરી રહ્યા છે. હવે નિર્ણય આ સૌ ધમ બંધુઓને લેવાનો રહ્યો. તો આપ સૌ સાથી મિત્રોને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, અને જો તમને ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની પણ હું વિનંતી કરું છું. તો બુદ્ધ વિહારના નિર્માણ સમયે આપણે અહીં આમંત્રણ આપવામાં આવેલું, તો એમાં આપણે કોને કોને આમંત્રણ આપેલું? તો એમાં આમંત્રણ આપવામાં લોર્ડ બુદ્ધા ચેનલના સંસ્થાપક છે જે ભૈયાજી ખેરકર છે, એ ખેરકર સાહેબને બોલાવવામાં આવ્યા હતા. પછી ઇન્કમ ટેક્સ ઓફિસર અરવિંદ સોનટકે સાહેબ હતા. અને તેમજ મોહનભાઈ રખૈયા જે રાજકોટથી છે, એ બહુ જ ભંતે પથિક શ્રેષ્ઠીજી અને ભંતે પ્રજ્ઞારત્ન પણ હાજર હતા. એટલે આ તમામ સારીપુત્ર એમ ભંતેગણ સામાજિક ઉત્થાનનું જે ક્રાંતિના રથ લઈને જે લોકો નીકળ્યા છે તે લોકો પણ અમારી સાથે હતા. અને તમામ વ્યક્તિઓથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો. આગામી સમયમાં જ્યારે આ બુદ્ધ વિહારનું પૂર્ણ ડેવલપિંગ થઈ જશે ત્યારે શિક્ષણ કેન્દ્ર બનશે એવી આશા છે મને. જેપી સમ્રાટ સાહેબને ખૂબ ખૂબ સાધુવાદ, અને પોતાનો કિંમતી સમય આપી અને આ ભીમકી આવાજ યુટ્યુબ ચેનલને તેઓએ મુલાકાત આપી, અને એ બદલ આપણે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશું. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય.